હેલો દોસ્તો, વેલકમ ટુ દીપ જર્ની વ્લોગ્સ. અને આજની જે જર્ની છે તે કહેવાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર આવેલા જંગલ સફારીની હું જર્ની તમને દોસ્તો બતાવવાનો છું. અને તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે યુટ્યુબ હાઇલાઇટ્સ જોઈ રહ્યા છો દોસ્તો. અને આ Audio Jungle. દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે. અને અત્યારે આપણે એક નવી જર્ની થઈને પાછા આવી ગયા છીએ. અને અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો કે આપણે કઈ જગ્યા ઉપર આવી ગયા છીએ. જે દેખાઈ રહ્યું છે એકતાનગર રેલવે સ્ટેશન, એટલે કહેવાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને દોસ્તો આપણે આવી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટિકિટ બારી ઉપર. ને કહેવાય છે કે દોસ્તો આપણે અહીંયા કાર પાર્કિંગ કરી દીધી છે. 50 રૂપિયા આપીને આપણે કાર પાર્કિંગ કરી છે. દોસ્તો કહેવાય છે કે અહીંયા ઓનલાઈન પેમેન્ટ કરીને તમારે ટિકિટ લેવાની રહેશે. અને ટિકિટના પ્રાઇસ દોસ્તો કંઈક તમને આ રીતે જોવા મળશે. પણ 150 રૂપિયાની એન્ટ્રી ટિકિટ તમારે ફરજિયાત લેવાની રહેશે દોસ્તો. અને એની અંદર તમને ઘણું બધું જોવા મળે છે. તે મેં આ વિડીયોઝમાં તમને બતાવ્યું છે. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. 150માં આપણે કેટલી જગ્યાએ ફરી શકીએ છીએ. અને આપણે આજે જે ફરવાના છીએ તે જંગલ સફારી ફરવાના છીએ. જંગલ સફારીના આપણે દોસ્તો લોકો 200 રૂપિયા આપણે અલગથી આપવાના રહેશે. દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો તે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરનું આવેલું મેપ છે. અને કહેવાય છે કે તમારે કેવી રીતે ફરવું અને કયો ટૂર પોઈન્ટ છે તે આ વિડીયો તમે મેપની અંદર તમે જોઈ શકો છો. અને ચલો દોસ્તો આપણે હવે ટિકિટ લઈ લઈએ. ટોટલ 350 રૂપિયા આપણે ટિકિટના આપ્યા છે આની અંદર. અને દોસ્તો જે ટિકિટ લેશો એ ટિકિટની અંદર જ આપણે કહેવાય છે કે અહીંયા બસ પોઈન્ટ છે. અને અહીંયાથી આપણે બસમાં જવાનું રહેશે. જે આપણે 350ની ટિકિટ લેશું એની અંદર આ બસની અંદર આપણે જર્ની ફ્રી રહેશે. આપણે કોઈ પણ જગ્યાએ જશું એટલે આપણે આ બસ ફ્રીની અંદર લઈ જશે. જે આપણે જે 150 રૂપિયા ટિકિટ આપી છે એની અંદર જ આ બધી સુવિધાઓ તમને મળશે દોસ્તોને. કેટલી સુવિધા મળે છે તમને આ વિડીયોઝમાં હું બતાવું છું, તો મારી સાથે જોવો તમે. દોસ્તો દીપ જર્ની વ્લોગ્સની અંદર આપ સૌનું સ્વાગત છે ફરીથી એકવાર. અને અત્યારે આપણે બેસી ગયા છીએ જે અહીંયાની બસ છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એ બસ આપણે લઈ જશે આગળની જર્ની તરફ. અને આ બસની અંદર આપણે જઈને જોશું કે કેવો સફર રહેશે. અને આપણા બસમાં આગળ સફર કરીને જોઈએ આગળ ક્યાં ઉતરશું. તો જોતા જો મારી સાથે દીપ જર્ની વ્લોગ્સ તમને બતાવું. હલો દોસ્તો, આ વિડીયોઝમાં હું તમને આજ લઈ જવાનો છું જંગલ સફારી જોવા માટે. અને જો દોસ્તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમારે આખું ફરવું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. તમે તેમાં જઈને આપણો આખો વિડીયોઝ જોઈ શકો છો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવી રીતે ફરવું. અને આ વિડીયોઝમાં હું તમને દોસ્તો લઈ જઈ રહ્યો છું જંગલ સફારી ફરવા માટે. અને કેટલો ખર્ચો આવે અને કેવી રીતે જવું તે આ વિડીયોઝમાં બતાવવાનો છું તમને. ફાઇનલી અત્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે કહેવાય છે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ એ જોવા માટે આપણે અત્યારે નીકળી ગયા છીએ. અને કહેવાય છે કે આપણે પાર્કિંગ લોનની અંદર આપણે 50 રૂપિયા પાર્કિંગ આપણે ગાડી પાર્ક કરી છે. અને આપણે જે શોની ટિકિટ છે, જે એન્ટ્રી ટિકિટ છે લેવાની 150 રૂપીસવાળી, આપણે 150ની ટિકિટ્સમાં લઈને આપણે ઘણું બધું જોઈ શકશું. એવું ન સમજતા કે એન્ટ્રી ટિકિટની અંદર તમને કંઈ જોવા નહીં મળે. ટિકિટ લઈને આપણે જોવા જશું ને આગળ હું તમને અત્યારે બધા વ્યૂ પોઈન્ટ બતાવું છું કે ક્યાં શું શું જોવા મળે છે, કેટલો ખર્ચો આવે છે અને કેવી રીતે ફરવું. તો જોતા રહેજો દીપ જર્ની વ્લોગ્સ. જે બસની અંદર આપણે જે અત્યારે ફરી રહ્યા છીએ એનું કોઈ પે નથી. જે તમે ટિકિટ લે છો એની અંદર ઇન્ક્લુડેડ છે. અને ચાલો આગળ જઈને બતાવું છું. દોસ્તો આપણે 150ની એન્ટ્રી ટિકિટ લીધી છે, જેમાં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી કે સરદાર વલ્લભભાઈનું સ્ટેચ્યુ છે ત્યાં લગી આજુબાજુના સાઇડ સીન કયું જોઈ શકશે એ મેં આખો વિડીયોઝ બનાવ્યો છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને આઈ બટન ઉપર લિંક છે, તમે તેમાં ક્લિક કરીને તમે જોઈ શકો છો. અને દોસ્તો અલગથી આપણે 200 રૂપીસ આપીને 200 રૂપિયા આપીને આપણે અત્યારે જવાના છીએ જંગલ સફારી માટે. અને દોસ્તો બતાવું છું કે જંગલ સફારી જવા માટે તમારે કેવી રીતે જવું તે આ વિડીયોઝમાં બતાવવાનો છું તમને. આપણા ફર્સ્ટ સ્ટોપેજ ઉપર લઈ જાય છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એનો ફર્સ્ટ સ્ટોપેજ છે. ગાડી અહીંયા આવીને તમને અહીંયા પાર્કિંગ સ્લોટમાં અંદર લાવીને ઊભી રાખી દેશે. અને અહીંયાથી આપણે બીજી બસ પકડીને આપણે જંગલ સફારી તરફ જવાનું રહેશે. ફાઇનલી અત્યારે આપણે પાર્કિંગમાં લાવી દીધું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કિંગમાં આપણે અત્યારે આવી ગયા છીએ દોસ્તો. અને આજે દેખાઈ રહ્યું છે કહેવાય છે કે મોદી સરકાર અહીંયા બેરોજગારી જે લોકો હતા એને ઘણી બધા લોકોને રોજગારી આપેલી છે. અહીંયા ગ્રુપ સાથે આવ્યા છીએ અને આ તમે જોઈ રહ્યા છો એ આપણું ગ્રુપ છે. આપણે તમને ખબર છે કે આપણે ઘણા બધા આવા ગ્રુપમાં આપણે ટૂર કરીએ છીએ અને અત્યારે આપણે આપણું આખું ગ્રુપ છે આ લોકોને અત્યારે લઈને આવ્યા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે.
અને દોસ્તો આવી પણ જર્ની આપણે કેદારનાથ એક આવા ગ્રુપ સાથે જ કરવાના છીએ અને બતાવું છું આગળ આ જે તમે જોઈ રહ્યા છો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આપણે અત્યારે જવાના છીએ જંગલ સફારી તરફ આવી જશું એટલે કહેવાય છે કે અહીંયા બસ આપને છે ને એની ફ્રી સેવામાં આપણે બસ લઈ આવે છે જે 150 રૂપીસ ટિકિટ આપો છો એની અંદર તમને લઈ આવે છે અને હું તમને એમ કહેવા માગું છું કે અહીંયાથી આપણે બીજી બસ લેશું જે આપણે જંગલ સફારી તરફ લઈ જશે અને દોસ્તો ચાલો બતાવું છું કે આપણે બીજી બસની અંદર આપણો સફર કેવી રીતે કરશું તો મારી સાથે બસની અંદર આપણે નીકળી ગયા છીએ જંગલ સફારી માટે અને કહેવાય છે અહીંયા તમે બસની અંદર કોઈ પણ જગ્યાએ ફરશો જે 150 રૂપિયા ટિકિટ લેવાની છે અહીંયા આવો ને એટલે એ ભૂલતા નહીં 150 વાળી ટિકિટની અંદર તમે બધો આનંદ લઈ શકો છો પણ જંગલ સફારી ફરવું હોય તો એના 200 રૂપિયા અલગથી એક્સ્ટ્રા આપવા જોશે અને આપણે અંદર જઈને જોઈએ કે કેવો છે સફર ચાલો અમને તમને બતાવું આપણે પહોંચી ગયા છીએ આપણા જંગલ સફારી પાસે જે તમે જોઈ રહ્યા છો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છીએ જંગલ સફારી પાસે અને જંગલ સફારીની અંદર આપણે અહીંયાથી આપણે એન્ટ્રી ટિકિટ લઈ લીધી છે અને આપણે અંદર જઈને જોવાનું છે કે કેવી જંગલ સફારી રહેશે ચાલો જોઈએ આપણા વિડીયોઝના માધ્યમે કે કેવો છે આ સફર અહીંયાથી જંગલ સફારીની અત્યારે એન્ટ્રી લીધી છે અને એન્ટ્રી લઈને અહીંયા તમારે બેસવા માટે એરિયા છે અને સામેની સાઈડ જોવો છો આ એન્ટ્રી લઈને આપણે અંદરની સાઈડ લેફ્ટ સાઈડથી અંદરની તરફ જવાનું છે અને અંદર જઈને બતાવું છું કે શું શું તમને જોવા માટે મળે છે અહીંયા ચાલો અંદર જઈને આપણે જોઈએ અને સામેની સાઈડ કંઈક બહુ સરસ વ્યૂ સાથે કહેવાય છે કે લોકો અત્યારે અહીંયા ગાડીની અંદર બેસીને જ હશે જે વારો આવશે તે એ પ્રમાણે લેતા જશે અને દોસ્તો અહીંયા અંદરની સાઈડ તમે જે કંઈક વ્યૂઝ જોવો છો કે તમને ખૂબ સરસ જગ્યાએ ઘણું બધું એવું અલગ અલગ જોવા મળી રહ્યું છે જે તમને હું બતાવવા લઈ જઈ રહ્યો છું તમે જોઈ રહ્યા છો કે અહીંયા વાંદરાનો આખી મોટી એવી LED સ્ક્રીન મૂકેલી છે જેથી ઘણા બધા પશુઓ જે અહીંયાની અંદર હયાતમાં છે તે બધું બતાવવામાં આવે છે જે તમે જોઈ રહ્યા છો અને સામેની સાઈડ એકદમ જોવો તમે વોટરફોલ જે જોવાની મજા છે કંઈક નેચરલ નથી પણ બનાવેલો છે પણ ખૂબ સરસ છે દોસ્તો આ જગ્યા ઉપર આવો એટલે આનો આનંદ લેવાનો અહીંયા ભૂલતા નહીં અને ખૂબ સરસ અહીંયા રાતની સાઈડ કંઈક પ્રોગ્રામ થતો હશે જે આપણે આપણા મિત્રને અહીંયા પૂછી લઈએ છીએ કે છે શું આ જગ્યાએ આ વસ્તુની મેઇન મહત્વ મિત્ર છે જે અહીંના ટૂર ગાઈડ તરીકે છે આ જગ્યા આવ્યું છે અને હું એને પૂછું છું કે આ જે જગ્યા જે દેખાઈ રહી છે એની મહત્વ શું છે આ જે સર આ જગ્યા છે શું છે મેઇન એક ડોક્યુમેન્ટરી સેન્ટર ઓરિયન્ટ સેન્ટર છે છોકરાઓને ડોક્યુમેન્ટરી દેખાડવામાં આવે છે ને એનિમલ ડોક્યુમેન્ટરી ચાલે છે એનિમલની ડોક્યુમેન્ટરી છે મેઇન જે સ્ટુડન્ટો માટે મહત્વનો છે આ જગ્યા છે સ્નેપની ડોક્યુમેન્ટરી દેખાડવાનું બરોબર છે તમારું નામ શું છે સર શેખ સારું શેખ શાહરૂખ એટલે તમે જો કે અહીંના જશો એટલે જો કે અહીંયા કહેવાય છે કે અહીંયા ઘણા લોકોને તમને લોકોને અહીંયા રોજગારી મળી છે એના જેવું સત્ય વાત છે રોજગારી બધાને મળી ઓકે બેટ છે ચાલો હવે હું મારા ગ્રુપ સાથે નીકળું ચાલો ઇલેક્ટ્રિક કાર છે એની અંદર બેસીને નીકળી ગયા છીએ અને આ ભાઈ આપણે આપણે આગળ સફારી તરફ લઈ જઈ રહ્યા છે જે આપણે દોસ્તો આ તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે ઝીબ્રા છે જે આફ્રિકન પ્રાણી છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ઇન્ડિયાની અંદર આ પહેલું એવું પ્રાણી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જોવા મળે છે આજે કહેવાય છે દોસ્તો કે આપણા ગુજરાતની અંદર પેલું એવું ઝૂ છે કે જ્યાં તમને ફોરેન કન્ટ્રીના ઘણા બધા એવા એનિમલ જોવા મળી રહ્યા છે તો ફાઇનલી અત્યારે આપણે ઝૂ તરફ આવી ગયા છીએ અને ઝૂ જે અમે જોઈ રહ્યા છો અહીંયા કહેવાય છે કે ઇન્ડિયા છે ને ઇન્ડિયાની અંદરનું સૌથી બેસ્ટ ઝૂ હોય ને તો તે મોદી સરકાર દ્વારા અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બાંધવામાં આવ્યું છે અને આ જે ઝૂ છે ને ત્યાં તમને ઘણા બધા એવા આફ્રિકન અમેરિકન જે તમને પ્રાણીઓ છે જે ઓલ ઇન્ડિયામાં ક્યાંય જોવા નથી મળતા ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર તમને જે જોવા મળે છે અને તમે દોસ્તો મારી સામેની સાઈડ એક્ઝેક્ટ જોઈ રહ્યા છો કે જે ઝીબ્રા છે આપણે હંમેશા એ ઝીબ્રાને આપણે વિડીયોઝમાં જ જોયા ટીવીની અંદર જ જોયા હશે રિયલમાં નથી જોયા અંદર રિયલમાં દોસ્તો તમે જોવો છો તમે એનો નજારો કંઈક જોવો છો ખૂબ સરસ લાગે છે એને જોઈને કે આપને એમ થાય છે કે આખો વેલ્વેટનો એવું લાગે છે દોસ્તો ને આ જગ્યાએ આપણે ઘણી બધી એવી જે વસ્તુ છે આપણે અહીંયા કવરઅપ કરવાના છે દોસ્તો હું તમને સમજાવવાનો છું કે અહીંયા સફારીમાં ફરવાનો કેટલો ખર્ચો આવે અને કયા કયા પ્રાણી તમને અહીંયા જોવા મળે છે એ તમે જોઈ રહ્યા છો ઝીબ્રા અને ચાલો દોસ્તો હું તમને આગળ જઈને બતાવું દોસ્તો આ જોઈ રહ્યા છો તે ઓસ્ટ્રેલિયન પ્રાણી છે અને આને ઈમુના નામથી ઓળખવામાં આવે છે દોસ્તો આપણી સામેની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે જીરાફ છે જે આફ્રિકન પ્રાણી છે અને આપણા ઇન્ડિયાની અંદર આપણે ફર્સ્ટ ટાઈમ આ જોવા મળ્યું છે અને તમે જોઈ રહ્યા છો ખૂબ સરસ દેખાઈ રહ્યો છે અને કેટલી એની હાઇટ છે એની ડોક કેટલી લાંબી છે અને જો કેવી રીતે એન્જોય કરી રહ્યું છે જોકે અહીંયા ગરમીવાળું વાતાવરણ છે આ માહોલની અંદર પણ એ સેટ થાય છે બહુ મોટી વસ્તુ છે તો નહીં ઘાસ ખાઈ છે આ એક ઇન્ડિયાનું એક
પહેલું એવું પ્રાણી સંગ્રહાલય છે દોસ્તો, ઝૂ છે કે જેની અંદર આપણે પિંજરામાં જવાનું છે અને પક્ષીઓ આપને આઝાદ જોવા મળે છે. અને દોસ્તો કહેવાય છે કે અહીંયા આ જે ઝૂ છે અને આની અંદર જે આ પક્ષી ઘર છે આમાં વિવિધ પ્રકારના ઘણા બધા એવા પ્રકારના તમને અહીંયા પક્ષીઓ જોવા મળશે, ઘણી બધી જાતના પોપટની પ્રજાતિઓ જોવા મળશે અને કહેવાય છે કે ઘણા બધા અલગ પ્રકારના મોર પણ જોવા મળે છે. તો દોસ્તો મારી સાથે તમે જોતા રહ્યો કે હું તમને બતાવું છું કે એનું પક્ષીઘર કેવું છે. અને આ કહેવાય છે કે આપણું રાષ્ટ્રીય પક્ષી જે મોર છે તે મોર આ જગ્યાએ જોવા મળે છે. દોસ્તો તમને બતાવું છું વ્હાઈટ મોર પણ કેવો જોવા મળે છે. તો નથી તોય જે સ્કારલેન્ડ મકાઉ છે અને દોસ્તો આપણે એવી જગ્યાએ આવ્યા છીએ કે આપણે પિંજરામાં છીએ અને પક્ષી આઝાદ છે અને ખૂબ સરસ જગ્યા છે. તમે જોઈ રહ્યા છો કે પોપટ જે છે બર્ડ છે મકાઉ એ ખૂબ સરસ રીતે ખાઈ રહ્યો છે. અને દોસ્તો આવી આનંદ છે ને એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જ આવે, બીજી કોઈ જગ્યાએ ન આવે. આપણો એવો મિત્ર એક અંદર કરીને બેઠો છે કે ખૂબ સરસ આનંદ કરી રહ્યો છે. તમે જોઈ રહ્યા હોય તો કરી ગયો છે. બ્લેક સ્વાન એનું નામ છે, બ્લેક સ્વાન અને કેરોલિન ડક. દોસ્તો તમે જોઈ રહ્યા છો કે આ તમને જે પોપટ દેખાઈ રહ્યો છે એકદમ બ્લુ કલરનો છે અને એને કહેવામાં આવે છે ગ્રીન વીટ મકાઉ. દોસ્તો આ તમે જોઈ રહ્યા છો અને આપણે એવી જગ્યાએ આવ્યા છીએ
વિડીયો નહોતા પોતાય પાડી દોસ્તો આ જંગલ સફારીની અંદર એક ખાસ વાત કરું તો કહેવાય છે કે આ જંગલ સફારીની અંદર તમારે ફરવું હોય જે કહેવાય છે કે આ બેટરીવાળી કારની અંદર તો તમારે કોઈ પણ ચાર્જ આપવાનો રહેતો નથી. આ તમને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી તમને ફ્રી કોસ્ટમાં લઈ જશે અને કહેવાય છે કે આની અંદર તમારે સફર કરવા માટે તમે આ ગાડીનો સફર કરશો તો તમને ફ્રીમાં જ બધી જગ્યાએ ફરાવશે. તેનો કોઈ પણ ચાર્જ આપવાનો રહેતો નથી. આ તમે જે જોઈ રહ્યા છો તે કહેવાય છે કે સ્નેક્સ હાઉસ છે, જે કહેવાય છે કે અજગરો અને સાપોનું ઘર છે. અને અહીંયા કહેવાય છે દોસ્તો ઘણા બધા વિવિધ પ્રકારના આપણે કહેવાય છે કે કાચિંડાઓ જોવા મળી રહ્યા છે. જે કહેવાય છે કે આપણે પહેલાંના સમયની અંદર જે ડાયનોસોરની પ્રજાતિ જોતા હતા તેમાંથી જ અહીંયા એવી ઘણી બધી પ્રજાતિ આપણે આ જગ્યાએ જોવા મળશે. તમને આ વિડીયોઝમાં બતાવું છું તો તમે મારી સાથે જુઓ.
બધું ફ્રી છે ટિકિટમાં બધું આવી ગયું અહીંથી આપણે અંદરની સાઈડ જઈએ અને અંદર જઈને જોઈએ કે અહીંયા મળે છે સફેદ સિંહ જોવા, જે વ્હાઈટ સફેદ સિંહ કહેવાય ને એ જોવા મળે છે. છે નહીં 2 છે. વ્હાઈટ ટાઈગર. ओए फ्लावर एम कर दो चल फ्लावर एम कर दो फ्लावर समझे क्या एम कर एम करने हाँ આ વિડીયોઝની અંદર જે પ્રાણી અને પક્ષીઓ તમને જે બતાવી શકતો હતો તે મેં આની અંદર તમને બતાવ્યું છે દોસ્તો. અને અહીંયા તમારે જંગલ સફારી જો અહીંયા જોવી હોય તો તમે દોસ્તો 200 રૂપિયા તમારે અલગથી આપવાના રહેશે. અને તેની અંદર કહેવાય છે કે તે તમને કાર પણ ત્યાં સર્વિસમાં આપશે, જે કારની અંદર તમે બેસીને સફર કરી શકશો. અને દોસ્તો આની સાથે આપણો વિડીયો જંગલ સફારીનો અહીંયા પૂર્ણ થાય છે. આપણે ફાઇનલી અત્યારે જંગલ સફારી પૂરી કરી છે અને જંગલ સફારી પૂરી કરીને અત્યારે આપણે જઈએ છીએ સાઇટ સીન માટે. જો સાઇટ સીન તમારે કરવો હોય દોસ્તો આની સાથે આપણો 1 ડેનો ટૂર પ્લાન પૂરો થાય છે. અને જો દોસ્તો તમે સાઇટ સીન ન જોયા હોય તો હું તમને ઉપર આઈ બટનને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, એની અંદર જઈને તમે આપણો સાઇટ સીનનો વિડીયોઝ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિડીયોઝ જોઈ શકો છો. અને ચાલો દોસ્તો હું મળું છું તમને ફરીથી એક નવી જર્ની લઈને પાછો. અને જો દોસ્તો આપણા વિડીયોઝમાં તમને મજા આવે તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી હું તમારા માટે નવા વિડીયોઝ લઈને આવતો રહીશ.